ત્યારબાદ આપણા સૌના માર્ગદર્શક, આપણા આદર્શ એવા શિક્ષણવિદ, ગણિત વિજ્ઞાનના ભીષ્મ પિતામહ એવા ચેરમેન શ્રી ગીજુભાઈ ભરાડ સર, કે જેમનો અનુભવ વર્ષોની તપસ્યા શબ્દથી જ સન્માની શકાય. તેમના આશીષ વચનો જો આપણને પ્રોત્સાહિત કરે તો આ સોનામાં સુગંધ ભળી જાય. તો હું ગીજુભાઈ ભરાડ સરને વિનંતી કરીશ કે પોતાના આશીષ વચનો આપે. આજના પ્રેમાનંદ સ્કૂલના વાર્ષિકોત્સવ ફંક્શનની અંદર આપણે સૌ એકત્રિત થયા છીએ અને સુંદર મજાના વાતાવરણમાં આપણા ડાયસ પર બેઠેલા સૌ મહેમાનો એ બધાનું અભિવાદન કરી અને મારી થોડી વાત રજૂ કરું છું. મિત્રો, હું જે વાત કરવાનો છું એ વાતના અનુસંધાન 5000 વર્ષના અનુસંધાનનું શિક્ષણ. માતંગભાઈએ અત્યારે શું ચાલી રહ્યું છે એની વાત કરી. અજયભાઈએ પણ વિશ્વમાં કયા પ્રકારની ભૂમિકા અને બાપુ કઈ રીતે કામ કરે છે એની વાત કરી. પણ ખરેખર આ શિક્ષણ અત્યારે જે ચાલી રહ્યું છે એ સંપૂર્ણ મૃતપાય છે. ઋષિ સંસ્કૃતિની અંદર માત્ર જીવન શિક્ષણ અને નાના ઉદ્યોગો માટેનું શિક્ષણ આપવામાં આવતું અને બહુ સારી વાત હતી. ગયું ત્યાર પછીનો તબક્કો આવ્યો જેમાં અસ્તવ્યસ્ત શિક્ષણની અંદર કોઈ વ્યવસ્થા જ નહીં. ઠીક લાગે એમ શિક્ષણ આપવાનો પ્રયત્ન થયો જે સદીઓ સુધી ચાલ્યું અને ત્યાર પછી અંગ્રેજ સરકારની ભૂમિકા ઉપર આપણને એવા પ્રકારનું શિક્ષણ આપ્યું કે જે શિક્ષણ આપણને ક્યાંય કામ ન લાગે. આપણને માત્ર ને માત્ર આપણને ઝઘડા કરાવતું શીખવે, એકબીજાને ઉતારી પાડતું શીખવે અને આપણામાં કોઈ પણ પ્રકારના સદ્ગુણોનો વિકાસ ન થાય એ પ્રકારનું શિક્ષણ આપ્યું. અને ત્યાર પછી ભારત આઝાદ થયું, વિશ્વની અંદર ઘણા દેશો આઝાદ થયા, ત્યારે એની અંદર વધારેમાં વધારે ખતરનાક શિક્ષણ આવ્યું અને એ શિક્ષણ એટલે માર્કનું શિક્ષણ. આજે માત્ર ને માત્ર વિદ્યાર્થીનું માપદંડ એક જ છે કે માર્ક કોના વધારે આવ્યા. આ શિક્ષણે આખી શિક્ષણ જગતને ખતમ કરી નાખી. મોટા ભાગના જે લોકોએ ઉચ્ચ શિક્ષણ લીધું એણે સમાજનું શોષણ કર્યું. પછી એ કદાચ IAS અધિકારી હોય તો એણે પણ શોષણ કર્યું, કદાચ એ ડૉક્ટર હોય તો ડૉક્ટરે પણ સમાજનું શોષણ કર્યું, કે કદાચ મોટામાં મોટા એન્જિનિયર હોય તો એણે પણ સમાજનું શોષણ કર્યું. એટલે કે જેની પાસે જ્ઞાન વધારે એણે સમાજનું શોષણ કર્યું અને જેની પાસે જ્ઞાન નહોતું એ કાયમ શોષાતા જ રહ્યા. અને એ પરિસ્થિતિ શિક્ષણની આજ દિવસ સુધી ચાલે છે. હવે શિક્ષણ બદલાય છે, ટેકનોલોજીનું શિક્ષણ આવે છે એ વાત બહુ સાચી છે. ટેકનોલોજીની અંદર કેવી રીતે કામ કરવું જોઈએ અને ટેકનોલોજી આપણને કેવી રીતે કામ આપશે એના ઉપર મેં 40 બુકો લખી, એક ટેકનોલોજી ઉપર. પણ એના કરતાં પણ આપણને વધારે ખબર છે કે સાચું શિક્ષણ એ ટેકનોલોજી કરતાં પણ જુદું છે. આપણે જો એમ કહીએ કે આપણું શિક્ષણ AIનું શિક્ષણ છે તો AIનું શિક્ષણ એટલે આપણે માની જ લેવાનું કે આપણે એકદમ ટોચ લેવલ ઉપર વૈજ્ઞાનિક ભૂમિકા ઉપર અને ટેકનોલોજીની અંદર આપણે એ શિક્ષણ લેવાના છીએ. 5 વર્ષ પછી આપણી પરિસ્થિતિ કેવી થવાની છે હું બતાવું. કે જો આ AIનું શિક્ષણ છે ત્યારે સૌથી પહેલું કામ એ કરવાની જરૂરિયાત છે કે સમગ્ર શિક્ષણ જગતમાં માત્ર ને માત્ર પોઝિટિવ વિચારનો ફેલાવો કરવો જોઈએ.
ઘરની અંદર પણ પોઝિટિવ વિચાર હોવા જોઈએ, સમાજમાં પણ પોઝિટિવ વિચાર હોવા જોઈએ. અને જો એ પોઝિટિવ વિચાર હશે તો આ એઆઈ છે એ આપણને એટલું બધું ઊંચે લઈ જશે કે જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી, આપણે વિચારી પણ શકતા નથી. આપણે જે અત્યારે જીવી છીએ એના કરતાં 100, 200, 500 વર્ષ પછી કેવા પ્રકારની ભૂમિકા હતી એ આપણે આ દુનિયામાં જોશું. પણ એક જ વાત છે કે એ વાતની અંદર સૌથી પહેલી વાત તો એ છે કે આ એઆઈ છે એ આપણા અત્યારના મોટા ભાગના વ્યવસાયને ખતમ કરશે. માત્ર 5-7 વર્ષની અંદર જ સમગ્ર ભારતની અંદર 60% નોકરીઓ ચાલી જશે. 60% નાની નોકરી અને માત્ર ને માત્ર 40% સારી નોકરી રહેવાની છે. એટલે કે જો આપણે આપણા સંતાનોને ખરેખર 5 વર્ષ પછી સારી સ્થિતિમાં મૂકવા હોય તો શું કરવું જોઈએ એને માટેની મારે વાત કરવી છે. તમે જોઈ શકશો કે 5 વર્ષ પછી સૌથી પહેલી વાત સમજી લો કે એઆઈ આવતા તમામ પ્રકારની શાળાઓ એક જ સરખું કામ કરશે. ગામડાની સ્કૂલ હશે, શહેરની સ્કૂલ હશે કે બહુ તાકાતવાળી સ્કૂલ હશે, પણ બધા એક જ સરખી ભૂમિકા ઉપર કામ કરવાની છે. કોઈ મોટી નહીં હોય, કોઈ નાની નહીં હોય. ત્યારે આપણને પ્રશ્ન થશે કે તો પછી ખરેખર માતા પિતાએ શું કરવું અને આ શિક્ષકો શું કરશે? શિક્ષકોનું કામ ઘટશે, કારણ કે જ્ઞાન તરત જ એઆઈ મારફત મળવાનું છે અને માત્ર 5 જ મિનિટમાં આપણને જ્ઞાન મળી જશે. વિશ્વના કોઈ પણ ખૂણાની અંદર પડેલી ભૂમિકા માત્ર 3 મિનિટમાં આપણે ગોતી શકશું. આપણે ક્યાંય ગોતવાની જરૂરિયાત પણ નહીં પડે અને આ એઆઈ આપણી બુદ્ધિનો એટલો મોટો વિકાસ કરશે, એટલો મોટો વિકાસ કરશે કે જો આપણી પાસે સાચો વિચાર કરવાની તાકાત નહીં હોય તો આ રાક્ષસ આપણને ખાઈ જશે. એઆઈ એટલે રાક્ષસ છે, પણ એનો સાચો ઉપયોગ કયો હોય એ મારે તમને બતાવવું છે. મારે તમને એમ કહેવાનું છે કે હવે પછીના શિક્ષણમાં માતા પિતા શિક્ષણ આપવામાંથી બાકાત નહીં રહીએ. આપણે આપણા સંતાનોની સાથે 3 થી 4 કલાક માતા પિતાએ બેસવાની શરૂઆત કરી દો. અત્યારથી શરૂ કરી દો અને એ બાળકોને માત્ર ને માત્ર ઉત્તમ વિચાર કરતા શીખવાડો. ઉત્તમ વિચાર કરતા જો તમે શીખવાડશો તો આ એઆઈ છે ને એ આપણને સ્વર્ગમાં લઈ જશે. આજથી માનો કે 1,00,000 વર્ષ પછીનું શિક્ષણ આપણે અત્યારે શીખવાના છે અને એ ભૂમિકા ઉપર જો ખરેખર શિક્ષણ સંસ્થાઓ પણ જો આ પ્રકારના શિક્ષણ ઉપર ફેરફાર નહીં કરે તો એ શિક્ષણ સંસ્થા બંધ કરવી પડશે. માત્ર ચોપડીમાં ભણાવવાથી કાંઈ વળવાનું નથી, ગણિતના દાખલાથી કાંઈ વળવાનું નથી. હવે કોઈ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી, હવે કોઈ વસ્તુ ગોખવાની જરૂર નથી, હવે તમે મોટા મોટા પેપરો લખવાની જરૂરિયાત નથી. તમારી પાસે બધું જ જ્ઞાન મગજમાં પડ્યું હોય, કાંઈ જરૂર નથી. જ્યારે જરૂર હોય ત્યારે તમે એઆઈમાંથી માત્ર 5 મિનિટમાં લઈ જશો. તમારે દુઃખી થવાની કોઈને જરૂર નથી, કોઈ વિદ્યાર્થીને. પણ પ્રશ્ન એ છે કે જો મારું મગજ કે તમારું મગજ કે આપણા સંતાનોનું મગજ જો વિકૃત હશે, અથવા તો હું એમ કહું કે અત્યારે જે છે એવું હશે, અત્યારે સમગ્ર સમાજનું મગજ વિકૃત છે. બધા જ ખોટું વિચારે છે, બધા જ ખરાબ વિચારે છે, બધા જ નબળું વિચારે છે. સ્વાર્થની ભૂમિકા એટલી બધી ઊંચી ગઈ છે કે જેની કલ્પના પણ ન કરી શકાય. પોતાના માટે જ વિચાર કરે, દુનિયાનું જે થવું હોય થાય. અને એને માટે સૌથી વધારે જવાબદાર શિક્ષિત માણસો છે, જે ભણેલા ગણેલા માણસો છે, જે ઊંચી પોસ્ટ ઉપર છે, જે લોકો બહુ જાજુ જાણે છે, એવા લોકોએ આપણના સૌને ખતમ કરી નાખ્યા, આપણા બાળકોને ખતમ કરી નાખ્યા. પણ આપણે જો જાગવું હોય તો જાગી શકાય. માત્ર ને માત્ર માતા પિતા જો રોજના 3 કલાક 4 કલાક તમે તમારા સંતાન સાથે
નહીં આપો તો તમે સમજી લેજો કે તમારું બાળક તમારા હાથમાં નહીં રહે. એ ચાલ્યું જશે, તમારી વાત માનશે પણ નહીં, કુટુંબના સભ્યની પણ કોઈ વાત નહીં માને અને એ ખોટા રસ્તા ઉપર જશે. આ એઆઈ છે ને એ ખોટા રસ્તામાં જતા બચાવશે. એઆઈ છે ને ખોટી સંગત કરતાં બચાવશે. એઆઈ છે ને એ સારું સારું શીખવાડશે. એઆઈ છે ને એ આપણને ઉત્તમ પ્રકારે સારી રીતે જીવનમાં રહી શકીએ, ઘરમાં દાંપત્ય જીવન આપણું સારું કેમ થાય, આ બધું આપણને એઆઈ શીખવાડશે. પણ જો આપણું મગજ ચોખ્ખું હશે તો, આપણું મગજ જ જો કલુષિત હોય, કચરો મગજમાં ભર્યો હોય અને એ જો કચરો તમને ભર્યો હોય તો આ તમને ફાયદો કરવાને બદલે નુકસાન થવા માટેની તૈયારી શરૂ થઈ ગઈ છે. એટલે કે મારે તમને એમ કહેવું છે કે 5 વર્ષના ગાળામાં આપણા બાળકોને હવે એવા પ્રકારના શિક્ષણ ઉપર લઈ જવું છે કે જેની અંદર માત્ર એકદમ પવિત્ર વ્યક્તિ, એકદમ નિખાલસ વ્યક્તિ, એકદમ જેને કહી શકાય કે એના મનમાંથી નીકળતા તમામ વિચારો પરોપકારના, અને આ ભૂમિકા જેને આપણે એમ કહી શકાય કે ઉત્તમ પ્રકારના સંસ્કારો. મુક્તાનંદ બાપુના કન્સેપ્ટ એના મગજમાં એક એણે માત્ર આધ્યાત્મિક બેઝ ઉપર વાત કરી હશે, પણ હું તમને વિજ્ઞાનના બેઝ ઉપર જો વાત કરું અને વિજ્ઞાનના બેઝ ઉપર મેં જે લખ્યું છે ખૂબ જાજુ, અને એના અનુસંધાનમાં હું તમને કહું છું કે 5 વર્ષમાં પહેલાં જો આપણે જાગી ગયા, અત્યારથી જાગી ગયા તો આપણે ખરેખર જીવી શકશું. નહીંતર મરેલાની જેમ કાયમ જીવવું પડશે. કોઈ ભાવ પૂછશે નહીં આપણને, આપણે ખતમ થઈ જશું. કારણ કે એટલી બધી ખરાબ વાતાવરણ ચારે બાજુ ફેલાઈ જશે કે આપણે રહી નહીં શકીએ, સારા માણસો રહી નહીં શકે. હવે એક જ વાત છે કે આખા સમાજને સારો કરવા માટે શું કરવું, તો હું તમને ખાતરીપૂર્વક કહું છું કે એ એઆઈ કરશે. પણ એઆઈ જેટલું સારું કરી શકે છે એના કરતાં કદાચ થોડું ઓછું ખરાબ કરવાની પણ એટલી જ શક્યતા છે. હવે એ ખરાબ કરતું અટકાવવા માટે માત્ર એક જ વાત છે કે માત્ર માતા પિતા જાગી જાઓ. શિક્ષણ સંસ્થાની અંદર રોજના 2 થી 3 કલાક, રોજના 2 થી 3 કલાક માત્ર ને માત્ર જીવનલક્ષી શિક્ષણ, માત્ર મૂલ્યલક્ષી શિક્ષણ, માત્ર ને માત્ર પવિત્ર ભૂમિકા ઉપરના વિચારો કરી શકે એવું મગજ આપણે તૈયાર કરવા માટે પ્રયત્ન કરવો પડશે. અને એ તૈયારી કરવા માટે જેટલા વહેલા જાગો. કેટલાક એમ કહેશે કે જો આટલું બધું જ્ઞાન આપણને મળવાનું હોય તો આપણને આ બધો આપણું મગજને સુધારી નહીં દે. સમજો, એઆઈ પાસે બહુ તાકાત છે, પણ એની પાસે હૃદય નથી, એની પાસે લાગણી નથી, એની પાસે કરુણા નથી, એની પાસે પ્રેમ નથી. એ દિશા બતાવશે કે તમે પ્રેમ કેવી રીતે કરી શકાય એની દિશા બતાવશે, લાગણી કેમ વિકસાવવી એ બતાવશે, તમારે કોઈને ઉપયોગી થવું કેમ બતાવશે. પણ કરવું તો આપણે પડશે. જો નહીં કરીએ તો પછી આપણને એઆઈ એમ કહેશે કે હવે તમે બધે છોડ્યું છે એટલે હવે હું તમને નબળું બતાવું, તમારે જે જોઈ છે એ બતાવવું. કારણ કે એ તો રાક્ષસ છે. રાક્ષસ પાસે તમે સારું કામ લઈ શકો અને ખરાબ કામ પણ લઈ શકો. અને જો આ દુનિયા સુધરી નહીં અને આ દુનિયાની અંદર જો પરિસ્થિતિ બગડી તો આપણે માનવું કે આ જીવનના કલિયુગના છેલ્લા વર્ષોમાં આપણે જીવી છે. કલિયુગમાંથી આપણે ખતમ થઈ જવાના છીએ માત્ર થોડાક જ વર્ષમાં. પણ આ જે જુવાળ છે, આ જુવાળને વાળવા માટે દરેકે દરેક ઉત્તમ વિચાર કરનારાએ ફરી એક જાગૃતિ લડવી પડશે. આપણે ભારત આઝાદ થયું ત્યારે કેટલાય માણસો લડવા માટે બહાર નીકળી પડ્યા, રાતોરાત કેટલાય ફાંસી આપવામાં આવી. એમ હવે પણ ફરીવાર આ બધા જ માણસોને ઉત્તમ પ્રકારના બનાવવા માટે કેટલાય સજ્જન, કેટલાય સંતો, કેટલાય મહાન વ્યક્તિઓ, કેટલાય તાકાતવાળી વ્યક્તિઓએ બહાર નીકળવું પડશે પોતાનો સ્વાર્થ છોડીને. અને એક જ વાત કે તમારે જ્ઞાન તો ઝડપથી મળશે,
5 જ મિનિટમાં, જાજુ શીખવાની જરૂર નહીં પડે. અત્યારે આખા વર્ષમાં આપણે જે ભણીએ છીએ ને છોકરાને, એ માત્ર ને માત્ર 2 મહિનામાં કોર્સ પૂરો થઈ જવાનો છે, 2 જ મહિનામાં. તો પછી જ આપણે 8 મહિના કરવું શું? તો કે 8 મહિના માત્ર એને સારા માણસ બનાવો. અને એ ઉત્તમ માણસ બનાવવા માટે ફરી એકવાર કહું છું, અને આ એઆઈ ઉપર કેટલી સારી અને કેટલી ખરાબ બાબતો છે એના ઉપર તો મેં 3 કલાક સુધી આખો સેમિનાર આપેલો છે બોમ્બેની અંદર. અને એ સેમિનારની ભૂમિકા અત્યારે મારે કહેવી નથી, પણ મારે તમામ માતા પિતાને કહેવું છે કે તમારા બાળકો ખરાબ કરે તો માત્ર જવાબદાર માતા પિતા છે. કોઈ પણ શાળાનો છોકરો ખરાબ કરે તો એને માટે જવાબદાર શાળાના શિક્ષકો, શાળાના સંચાલકો છે. તમે જોઈ શકશો કે આજે કેટલાક દેશમાં એવું છે કે કોઈ માણસે ખૂન કર્યું તો ખૂન કર્યું એની સજા થાય, પણ એ કઈ શાળામાં ભણતો હતો એ શાળાને સજા કરો. એના મા બાપ કોણ છે એને સજા કરો. અને આ આવી ગયું છે તો આપણે પણ આવશે. માતા પિતાને સજા થાય. તમારે બાળકો જો આપણે જન્મ આપવો જ હોય તો તમારે તૈયાર થવું પડશે. અને જો સારી સ્કૂલો ચલાવવી હોય તો માત્ર માર્કથી કામ નહીં હાલે. માર્ક તો માત્ર 3 વર્ષનું કામ છે. માર્કને છોડો એકવાર, માત્ર ને વિચાર કરો કે નવી શિક્ષણ નીતિમાં મેં લગભગ 30 વર્ષથી કામ કર્યું અને એમાં માત્ર 44 બાબતોનું મૂલ્યાંકન છે. માર્ક એક જ નહીં, આપણને કેવી વાત કરતા આવડે છે, સારા શબ્દો કેટલા બોલીએ છીએ, અને આ ભૂમિકા ઉપર તમે જોઈ શકશો આપણે જઈ શકીએ એવી ઉત્તમ વાતો કરી. અને વધારે લાંબી વાત નહીં કરતા મારી વાત પૂરી કરું છું. પણ એટલી બધી ગંભીર ભૂમિકા છે કે મને એમ થયું કે હું તમને થોડીક વાત કરીને જાગૃત કરવા માટેનો પ્રયત્ન કરું. સૌને ધન્યવાદ. શ્રી બરાડ સાહેબે સુંદર મજાની વાત કરી. સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ આટલું સરસ જ્ઞાન પ્રચુર વક્તવ્ય અને આપણને આશીર્વચન આપવા બદલ.